ખુશીઓ ઘણીવાર દરવાજે સામે દેખાતી હોય તેમ છતાં આપણે તેને માણી નથી શકતા. તેમજ પ્રેમ ઘણીવાર આંખો સમક્ષ દેખાતો જ હોય છે, પરંતુ આપણે ક્યારેય એને ગણી જ નથી શકતા. દરેક વખતે એવું કાયમી ધોરણે હોતું જ નથી કે એક સરખો પ્રેમ તમને મળે. ઘણીવાર પહેલ તમારે પણ કરવી પડે, તો અને તો જ બીજી તરફથી પ્રેમ એટલો જ મળતો હોય છે. એક ઉદાહરણ તરીકે સમજીએ કે જ્યારે સ્કૂલમાંથી બાળક પાછું આવે ત્યારે સૌપ્રથમ બાળક ખુશ થઈને ઘણી વાતો પોતાની માતા કે પિતાને કહેવા માટે ઉત્સાહી હોય છે. પરંતુ જો એ બાળકના ચહેરા પર જ ખુશી ના હોય અને માતા કે પિતા એ સાંભળવા માટે તૈયાર જ ના હોય, તો એ ખુશી અને પ્રેમ ક્યારેય ભૂસાઈ જાય છે અને રગદોળાઈ જાય છે તેની ક્યારેય ખબર જ નથી પડતી. એટલે પ્રેમ હંમેશા એક સરખો બંને તરફ હોવો જોઈએ.